સુરતના ઉધના રેલવે સ્ટેશન પર આજે ગંભીર દ્રશ્યો સામે આવ્યા છે। ફક્ત 2 ટ્રેનોની સામે 10,000થી વધુ મુસાફરો એકઠા થઈ જતા પોલીસને પણ હાલાકી પડી ગઈ હતી। મુસાફરો માટે ટ્રેનની વ્યવસ્થા કરવાના બણગા ફૂંકતી સરકાર આ દ્રશ્યો જોઈને એક વખત વિચાર કરે તેવી માંગ મુસાફરો કરી રહ્યા હતા। ઉનાળાના વેકેશનની શરૂઆત થતાં જ સુરતમાં વસતા પરપ્રાંતિયોએ પોતાના વતન તરફ દોટ મૂકી છે, જેના કારણે સુરત ઉધના રેલવે સ્ટેશન પર આજે સવારે અને અત્યારે ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। મુસાફરો છેલ્લા 16 કલાકથી ભૂખ્યા તરસ્યા 2 કિલોમીટરથી વધુ લાંબી લાઈનોમાં ઊભા રહેવા મજબૂર બન્યા છે। એક બાજુ કાળઝાળ તડકો અને બીજી બાજુ કોઈ પણ સુવિધા ન મળતા મુસાફરોને ભારે હાલાકી પડી હતી। ભીડ એટલી હદે વધી ગઈ કે પોલીસે તેને કાબૂમાં લેવા માટે પરસેવો છૂટી ગયો હતો। 8,000થી વધુ મુસાફરોની સામે માત્ર 2 ટ્રેનની સુવિધા ઉપલબ્ધ હોવાથી આ પરિસ્થિતિ સર્જાઈ હતી। અસહ્ય ગરમી અને ગુંગળામણના કારણે લાઇનમાં ઊભેલા મુસાફરો બેભાન થઈ ગયા હોવાના દ્રશ્યો પણ સામે આવ્યા હતા। તંત્ર દ્વારા પૂરતી વ્યવસ્થા ન હોવાના કારણે મુસાફરોમાં ભારે રોષ જોવા મળ્યો હતો અને સરકાર પર સીધા આક્ષેપો કર્યા હતા। પીવાના પાણીની તીવ્ર અછત વચ્ચે જ્યારે પાણીની વ્યવસ્થા કરવામાં આવી ત્યારે લોકો એકબીજાના હાથમાંથી પાણીની બોટલો લૂંટતા હોય તેવા દ્રશ્યો પણ સામે આવ્યા હતા। આ ભીડમાં અનેક લોકો હેરાનગતિનો સામનો કરી રહ્યા હતા। દ્રશ્યોમાં તમે જોઈ શકો છો કે જેવી જ રીતે ટ્રેન આવી કે મુસાફરો એક જગ્યાએથી બીજી જગ્યાએ આમ તેમ દોડવા લાગ્યા અને પોલીસને ભારે હાલાકી પડી। પોલીસે મામલાને સંભાળવા માટે હળવો લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી। જોકે આ લાઠીચાર્જ દરમિયાન મુસાફરોએ પોતાની આપવીતી જણાવી અને કહ્યું કે હવે પછી અમે સુરતમાં નહીં આવીએ। અમે આટલી હાલાકી સહન કરીએ છીએ છતાં પણ અમને કોઈ પણ જાતની સુવિધા આપવામાં આવતી નથી। સરકાર ફક્ત વાતો કરે છે કે અમે પરપ્રાંતિયો માટે આટલી સુવિધા કરી છે, પરંતુ પરપ્રાંતિયો માટે એક પણ ટ્રેનની વ્યવસ્થિત વ્યવસ્થા કરવામાં આવી નથી। मेरा नाम श्रवण कुमार मेघवाल है। मैं आर ओ सूरत हूँ और सुबह से नहीं कल रात से ही हमने इनकी व्यवस्था कर रखी थी स्पेशल ट्रेन की। एक रात को 1:30 बजे गई है, दूसरी 5:30 बजे गई है, तीसरी ट्रेन 7:10 पे गई है, चौथी ट्रेन 8:35 पे गई है, पाँचवीं ट्रेन 10:20 पे गई है। 5 गाड़ियाँ जा चुकी है जिसमें 18 से 20,000 पैसेंजर हमारे जा चुके हैं। अभी भी 5 से 7,000 पैसेंजर है और ये अभी जस्ट आपके सामने देख रहे हैं कि एक हसनपुर की ट्रेन 22 जनरल कोच की गाड़ी हमने लगाई है। इसमें भी कम से कम 4-5 हज़ार पब्लिक चली जाएगी और इसके बाद में अगर कुछ बचेंगे तो उसके लिए हमने यहाँ से वलसाड़ से जो आ रही है उसमें एडवांस प्लानिंग करके जनरल कोच खाली रखवा के ला रहे हैं। एक मुंबई बांद्रा से आ रही है उसमें, तो इनको बिठाने की हम व्यवस्था करें। सर रात से लोग लाइन में लगे थे, रेलवे को पता नहीं था ऐसा? नहीं, ये आता इसीलिए तो एक्स्ट्रा गाड़ियाँ चलाई गई हैं। क्या अगर पता नहीं रहता तो रात में तो कोई ट्रेन ही नहीं जाती यहाँ से। तो सर इतने धूप में ये लोग खड़े हैं, इसके लिए कोई सुविधा नहीं है? नहीं, देखिए ये पब्लिक क्या है कंटिन्यू आती जा रही है। क्या आप देख रहे हैं रोड से लगातार आते जा रहे हैं। इधर गाड़ियाँ 5 गाड़ी गई है और उधर भीड़ वो कम नहीं होती। रात को भी है। हाँ, खास करके बात करें सर, जो उधर कॉलोनी तक लाइन में लगे हैं वो उनके पास पीने का पानी और बाथरूम का भी सुविधा नहीं है। नहीं, देखिए पीने का पानी डिस्ट्रीब्यूट किया जा रहा है और 2 टैंकर अभी लाके उधर खड़े कर रहे हैं। क्या तो पानी की व्यवस्था कर रहे हैं। हमारे होल्डिंग एरिया में टॉयलेट, बाथरूम, पानी की सारी फैसिलिटी है। होल्डिंग एरिया भी हमने पहले जितना था उससे डबल कर दिया है और इसके ऊपर रेलवे पूरा फोकस कर रही है, क्योंकि ये जो क्रम में आप देख रहे हैं लाइन में बिठाने का सिस्टम आप किसी भी स्टेशन पर जाएंगे सामान्यतया मिलता नहीं है, लेकिन यहाँ पे हम कुछ अनहोनी नहीं हो इसके लिए पूरा प्रयास कर रहे हैं। पूरा रेल तंत्र इसके लिए लगा हुआ है। અત્રે ઉલ્લેખનીય છે કે
પરપ્રાંતિયો હાલમાં ઉનાળુ વેકેશન પડ્યું છે તેને લઈ ગામ જઈ રહ્યા છે, તો બીજી બાજુ લગ્નસરાની સિઝન પણ શરૂ થવાની છે. ઉત્તર પ્રદેશ અને બિહાર જનારા મુસાફરોમાં એવા મોટી સંખ્યામાં મુસાફરો છે કે જેઓ લગ્ન પ્રસંગોમાં હાજરી આપવા માટે જઈ રહ્યા હતા. બીજી બાજુ ગેસ સિલિન્ડરની અછત અને તેની સામે માત્ર 2 ટ્રેનની વ્યવસ્થા અને એ પણ અમર્યાદિત હોવાથી લોકોને ભારે હાલાકી પડી હતી. છેલ્લી ટ્રેન પકડવા માટે લોકોએ પોતાના જીવ જોખમમાં મૂક્યા હતા અને બાળકો સાથે ભારે હાલાકી કરી અને ટ્રેન સુધી પહોંચ્યા હતા. પરંતુ ટ્રેનમાં પણ બેસવાની વ્યવસ્થા ન હોય મુસાફરો લટકીને 1200 થી 1300 કિલોમીટરનો પ્રવાસ ખેડવા મજબૂર બન્યા હતા. જોકે આ અંગે રેલવે ડીવાયએસપીએ કહ્યું કે આજના દિવસમાં જે એનાઉન્સ કરેલી ટ્રેનો હતી તેની સરખામણીમાં પેસેન્જરો વધુ પ્રમાણમાં આવ્યા છે. લોકોને સમજાવવામાં આવ્યા હતા જો તેમની સંખ્યાને ધ્યાનમાં રાખીને વિશેષ કોઈ ટ્રેન એનાઉન્સ કરવામાં આવશે તો તેની જાણકારી રેલવે તંત્ર દ્વારા આપવામાં આવશે. જોકે ડિજિટલ ઇન્ડિયાની વાતો વચ્ચે ગ્રાઉન્ડ લેવલ પર સ્થિતિ કંઈક અલગ જ હતી. આટલી મોટી સંખ્યામાં મુસાફરોને સૂચના આપવા માટે રેલવેના અધિકારીઓ પાસે પૂરતા લાઉડસ્પીકર પણ ન હતા. મુસાફરોને ટ્રેન ક્યારે આવશે, કયા પ્લેટફોર્મ પર આવશે તેની કોઈ સચોટ માહિતી મળી ન હતી, જેથી વધારે અરાજકતા ફેલાઈ હતી અને લોકો એકબીજાની ઉપર ચડીને ટ્રેનમાં ઘૂસવા પ્રયાસ કરતા હોય તેવા દ્રશ્યો રીતસરના સામે આવ્યા હતા. પોલીસ પણ લાચાર બની હતી અને ભીડ કંટ્રોલ કરવા માટે તેમને ન છૂટકે હળવો લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી. જોકે આ ઘટના બાદ લોકો સવાલ કરી રહ્યા છે અને મુસાફરો માંગ કરી રહ્યા છે કે શા માટે સરકાર અમને પૂરતી વ્યવસ્થા આપતી નથી. બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત.